જૂનાગઢની ઐતિહાસિક સાયન્સ કોલેજમાં ગુજરાતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરી શરૂ થશે। ઐતિહાસિક બાઉદ્દીન કોલેજ ખાતે રાજ્યની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરી શરૂ થશે। વિદ્યાર્થીઓને એઆઈની મદદથી શિક્ષણ પૂરું પાડવામાં આવશે। રાષ્ટ્રીય શિક્ષણ આયોગ દ્વારા મુલાકાત પણ લેવામાં આવી હતી। આ લેબ માટે કેન્દ્ર સરકાર દ્વારા 5 કરોડની ગ્રાન્ટ પણ મળી છે। ક્લાસરૂમ અદ્યતન સાઉન્ડ પ્રૂફ થિયેટર સાથે ડિજિટલાઇઝ કરવામાં આવશે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને કેસીજી આઈએમ દ્વારા 5 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ માટે જે અમારી પ્રપોઝલ હતી તે સેન્કશન થઈ છે અને આ ગ્રાન્ટને અનુલક્ષીને કોલેજની અંદર બહુઆયામી રીતે ઘણું બધું નવીનીકરણ કરવાના છીએ। સૌપ્રથમ તો અમારા તમામ ક્લાસરૂમ અને અમે ડિજિટલાઇઝ કરવા તરફ જઈ રહ્યા છીએ। જે 3 થિયેટર ક્લાસ છે એને સાઉન્ડ પ્રૂફ અને એસી બનાવવાના છીએ। એક મૂક લેબોરેટરી, એક કમ્પ્યુટર લેબોરેટરી અને એક અતિ આધુનિક કહી શકાય આ પ્રકારની યોગ સ્ટુડિયો સાથેની જીમ અને એની સાથે ઇન્ડોર ગેમની મલ્ટિપલ સગવડતા સાથેનો એક મલ્ટીપર્પઝ રૂમ પણ બનાવવાના છીએ। સાથે સાથે સમગ્ર લેબોરેટરીઓ બધી અપગ્રેડ થવાની છે અને એમાં મને વિશેષ કહેવાનો આનંદ એ છે કે જે કમ્પ્યુટર લેબનો માતબર ગ્રાન્ટ અમને મળી છે તેને અમે એઆઈ લેબ તરીકે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ।